એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે ફરસી પૂરી. મેદાનો લોટ છે 1 વાટકી. તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું. મરી અને લવિંગ પાવડર, તેમાં અડધી ચમચી મીઠું એડ કરીશું, થોડું ઓછું. તેમાં મીઠા લીમડાના પાન પણ એડ કરું છું. ટુકડા કરી દેવા જેથી કરી લોટ સરળ રીતે બંધાય. તેમાં તેલ એડ કરીશું. હવે હું ગરમ પાણી લીધું છે, તો ગરમ પાણીથી મેદાના લોટને સરળ હાથે બાંધીશું. મેદાના લોટને વધારે કઠિન રાખવાનો નથી, ઢીલો રાખવો પડશે. આ કંઈ એ રાખવાથી થોડો સમય લોટ કાઠો થઈ જાય છે. લોટ તૈયાર થઈ ગયો છે, તેને 5 મિનિટ ઢોકી રાખીએ. લઈ લઈએ ઢોકણ. આ રીતે બનાવી આ રીતે ચપ્પાથી થોડા સામાન્ય કરી દઈએ તો બનતી વખતે સરસ એવી કડક થાય. નોર્મલી આ રીતે કરવાનું. થઈ ગયું છે, તો હવે તેમાં પૂરી એડ કરીશું. તૈયાર થઈ ગયું છે. આજની મારી રેસીપી તૈયાર થઈ ગઈ છે ફરસી પૂરી. તે તમે ચા નાસ્તા સાથે પણ ખાઈ શકો છો. નાનાથી મોટાને દરેકને ભાવે છે. બહાર જાઓ તો પણ નાસ્તામાં તમે ફરસી પૂરીનો નાસ્તો લઈને જઈ શકો છો. મસાલાથી એવી ભરપૂર ફરસી પૂરી બજારમાં બને તેવી જ ફરસી પૂરી છે. તો મિત્રો, આજની રેસીપી જોઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.